ઉનાળાની કાળઝાળ ગરમીમાં થરાદ તાલુકાના પાવડાસણ ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર નિરાધાર ફરતી ગાયોને એક ગાડી લીલું ઘાસચારો ખવડાવી એક અનોખી સેવા કરી રહ્યા છે। થરાદ તાલુકાના પાવડાસર ગામના ખૂબ જ ગૌપ્રેમી એવા વસંતભાઈ દેસાઈ, જેઓ થરાદ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં નિરાધાર ફરતા ગૌવંશ માટે અલગ અલગ ગામડે ફરીને લીલો ઘાસચારો ખવડાવી ગૌમાતાના સેવાનું એક અનોખું કાર્ય કરી રહ્યા છે। આજરોજ એમની પ્રેરણાથી એમના પાવડાસર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શ્રી કાળુભાઈ કુંપાજી રબારી તરફથી પાવડાસણ, જડિયાલી, ઘાણા, નાદલા અને ભાદરા આ 5 ગામની નિરાધાર ફરતી 500 થી 600 જેવી ગૌમાતાઓને લીલો ઘાસચારો આપીને ગૌસેવાનું એક અનોખું કાર્ય કર્યું હતું। અત્યારે થરાદ તાલુકાના સૌપ્રથમ આ એક એવા ઉમેદવાર છે જેમણે પોતાના ગામની ગાયોની સાથે અલગ અલગ ગામડે નિરાધાર ફરતી ગાયો માટે એક ગાડી લીલું ઘાસચારો આપીને દરેક ગામોના ઉમેદવારોને એક અનોખો ગૌસેવા કરવા માટેનો સંદેશો આપ્યો હતો। આ સેવાકીય કાર્યોમાં જીવણભાઈ, શામળભાઈ, મુકેશભાઈ, વેલાભાઈ, મેઘાભાઈ, જીવાભાઈ, જોરાભાઈ, ભોળાભાઈ અને અન્ય 2 યુવા મિત્રોએ લીલી ચારની ગાડી ખાલી કરાવવામાં સાથ સહકાર આપ્યો હતો। વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દરેક ગામડે પોતપોતાની ઈચ્છા અનુસાર એક ગૌમાતાની સેવા માટે દરેક લોકો આગળ આવે અને ગૌસેવા તરફ વળે અને દરેક ગામડે ગૌમાતાઓની સેવા થાય એ માટે દરેક ગામના ગૌભક્તો અને આ જીવદયા પ્રેમીઓની વિનંતી પણ કરી હતી।